સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર દ્વારા ક્ષત્રિય સમાજના એક પણ કલાકારને ગાંધીનગર વિધાનસભામાં યોજાયેલા સન્માન સમારોહમાં ક્ષત્રિય સમાજના એક પણ કલાકારને આમંત્રણ ન આપ્યું હોવાથી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી છે અને તેમની નારાજગી પણ યોગ્ય છે, કારણ કે આપ સૌએ જોયું હશે આ સન્માન સમારોહમાં ગુજરાતના ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં લોકપ્રિય કલાકાર જેમ કે જિગ્નેશ કવિરાજ બારોટ, રાકેશ બારોટજી, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, કિંજલબેન દવે, ગીતાબેન રબારી, આ બધા કલાકારોને વિધાનસભામાં બોલાવીને સન્માન કરવામાં આવ્યું હતું। જોકે આ બધા જ કલાકારો ખૂબ જ લોકપ્રિય છે અને આ બધા કલાકારો ખૂબ જ મહેનતી છે, તેમનું સન્માન થવું જોઈએ। અને ગાંધીનગરની આ વિધાનસભાના સન્માન સમારોહમાં ક્ષત્રિય સમાજ કે પાટીદાર સમાજના કોઈ પણ કલાકારને આમંત્રણ આપવામાં આવ્યું નથી। આપ સૌ જાણો છો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ મોટા સુપરસ્ટાર છે અને તેમને છેલ્લા 15 વર્ષથી વધુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે। આપ સૌ જાણતા જ હશો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે બંધ થવાના કગાર ઉપર આવી ગઈ હતી ત્યારે વિક્રમ ઠાકોરની ફિલ્મોએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફરીથી જીવંત રાખી હતી અને તેઓ અભિનેતાની સાથે ખૂબ જ સારા ગાયક કલાકાર છે અને તેમને ઘણા બધા સુપરહિટ ગીતો પણ ગાયા છે। અને આપ સૌએ જોયું છે ગાંધીનગરની વિધાનસભામાં જે આ કલાકારોનું સન્માન કરવામાં આવ્યું છે અને એ બધા કલાકારોથી પહેલાં વિક્રમ ઠાકોર કામ કરી રહ્યા છે અને તેઓ ખૂબ જ લોકપ્રિય કલાકાર છે, તે છતાં પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું નથી, કારણથી પણ ઠાકોર સમાજ ખૂબ જ નારાજ છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે પણ તેમની નારાજગી વ્યક્ત કરી છે। જોકે વિક્રમભાઈ ઠાકોરની આ વાત ખૂબ જ યોગ્ય છે। વિક્રમ ઠાકોરે પણ ઘણા બધા ઇન્ટરવ્યૂ આપીને કહ્યું છે ઠાકોર સમાજના કલાકારોને પહેલેથી અવગણના થતી રહી છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ તેમને ઘણા બધા કિસ્સાઓ જોયા છે। તેથી વિક્રમ ઠાકોરે આ વખતે આ મુદ્દા ઉપર પોતાનો પ્રશ્ન રાખ્યો છે। આગળ પણ જોવાનું રહેશે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ઉઠાવેલા આ મુદ્દાઓથી આગળ હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલો ફરક પડે છે તે જોવાનું રહેશે। તો આપ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ નારાજગી વિશે શું કહેશો તે કોમેન્ટ કરજો। મને પણ લાગે છે કે આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે આ ખૂબ જ અયોગ્ય થયું છે, તો આપ સૌ શું માનો છો તે કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો।